નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વ્યારાના મદાવ ચાર રસ્તા નજીક કાર પલટી મારી જતા ચાલકને ઈજાઓ પહોંચી. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મદાવ ચાર રસ્તા નજીક એક કાર પલટી મારી ગઈ હતી, જેમાં ચાલકને ઈજાઓ પહોંચી હતી. બનાવની વાત કરીએ તો ચાલક મદાવ તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર પલટી મારી ગઈ હતી. બનાવની જાણ આસપાસના લોકોને થતાં ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો અને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર આપવામાં આવી હતી, જેની વિગત 37 કલાકે મળી હતી. સોનગઢ નગરપાલિકાના બજાર શોપિંગ સેન્ટર ખાતે મહામંત્રી સહિતના હોદ્દેદારોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના સોનગઢ શહેરના પાલિકાના બજાર શોપિંગ સેન્ટર ખાતે શનિવારના રોજ સંત શિરોમણી રવિદાસ મહારાજની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રીઓ તેમજ શહેર ભાજપ સંગઠનના પ્રમુખ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. તાપી જિલ્લાના ટેમકા ગામના અરજદારને ગો તસ્કરોએ ધમકી આપતા પોલીસ મથકે અરજી અપાઈ. તાપી જિલ્લાના ટેમકા ગામના અરજદાર કૈલાસ ગામી દ્વારા ગૌ તસ્કરી કરી જતા ટેમ્પો અટકાવી સોનગઢ પોલીસ મથકના જમાદારને જાણ કરવામાં આવી હતી. બાદમાં અજાણ્યા ઈસમોએ ટેમ્પો અટકાવનાર અરજદારને ગેરેજ ખાતે જઈ જાનથી મારી નાખવાની ધમકી અને ગેરેજ સળગાવી નાખવાની ધમકી આપી કહ્યું હતું કે પોલીસ મથકમાં બધા મારા મિત્રો છે, મારું કંઈ કોઈ કરી ન શકે તેવા આક્ષેપો સાથે અરજદાર દ્વારા શનિવારના રોજ 2 કલાકની આસપાસ અરજી આપવામાં આવી છે. ત્યારે અરજદારની અરજી સંદર્ભે શું કાર્યવાહી કરાય એ જોવા રહ્યું. સોનગઢના ટાઉન હોલમાં પ્રભારી મંત્રી અને ધારાસભ્યની હાજરીમાં નિઝર વિધાનસભાની બેઠક યોજાઈ. તાપી જિલ્લાના સોનગઢના ટાઉન હોલમાં પ્રભારી મંત્રી મુકેશ પટેલની હાજરીમાં લોકસભા અંતર્ગત બેઠક યોજાઈ હતી, જેમાં નિઝર વિધાનસભાના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. જેમાં આગામી લોકસભાની ચૂંટણી અંગે માર્ગદર્શન અપાયું હતું, જેમાં જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ અને ધારાસભ્ય સહિતના હોદ્દેદારો જોડાયા હતા, જે અંતર્ગતની માહિતી 11 કલાકે મળી હતી. વ્યારાના બજાર વિસ્તારમાંથી દારૂના ગુનાના વોન્ટેડ આરોપીને એલસીબી પોલીસે ઝડપી લીધો. તાપી જિલ્લા એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે વ્યારા પોલીસ મથકમાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી રાહુલ ઉર્ફે પિન્યો ગામિતને વ્યારાના બજાર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો, જે આરોપીને શુક્રવારના રોજ મોડી રાત્રે ઝડપી લઈ આજે શનિવારના રોજ વ્યારા પોલીસ મથકે 10 કલાકની આસપાસ રજૂ કરવામાં આવ્યો હતો. તાપી જિલ્લા એસપી દ્વારા ગેસ્ટ હાઉસમાં રોકાતા વ્યક્તિઓ અંગે જાહેરનામું બહાર પાડ્યું. તાપી જિલ્લાના એસપી દ્વારા શનિવારના બપોરના 3 વાગ્યાના સમયે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં તાપી જિલ્લાની અલગ અલગ ગેસ્ટ હાઉસમાં રોકાણ કરતા મુસાફરોની માહિતી પથિક એપમાં નોંધાવવાની ફરજિયાત રહેશે, જે અંગે જાહેરનામું બહાર પાડી જાહેરનામાનો ચુસ્તપણે અમલવારી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. વ્યારાના સયાજી મેદાન ખાતે ભસ્તા પ્રીમિયર લીગનું ઉદ્ઘાટન નગરપાલિકાના સભ્યો દ્વારા કરવામાં આવ્યું. તાપી જિલ્લાના વ્યારા શહેરના વોર્ડ નંબર 4ના યુવાનો દ્વારા ભસ્તા પ્રીમિયર લીગનું આયોજન શનિવારના રોજ કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન 10 કલાકની આસપાસ કરવામાં આવ્યું હતું, જેમાં વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર 4ના નગરપાલિકાના સભ્યોના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વ્યારા શહેર છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિને સંસદ ઓફિસ ખાતેથી ચેક અર્પણ કર્યો. તાપી જિલ્લાના વ્યારા શહેરના બજાર રોડ નજીક શિવાજી મહારાજની પ્રતિમા મૂકવામાં આવનાર છે, જે અંતર્ગત ભાજપ પ્રદેશ પ્રમુખ અને સંસદ સભ્ય CR પાટીલ દ્વારા ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. જે ચેક વ્યારા શહેર છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિના હોદ્દેદારોને અર્પણ કરવામાં આવ્યો હતો, જેની માહિતી શનિવારના રોજ 10:30 કલાકે મળી હતી. સોનગઢ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ધારાસભ્ય અને યુનિવર્સિટીના કુલપતિની હાજરીમાં કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના 23મા વાર્ષિક મહોત્સવનો કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નિઝર વિધાનસભાના ધારાસભ્ય ડૉક્ટર જયરામ ગામિત અને યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર કિશોરસિંહ ચાવડા અને કોલેજના આચાર્ય હાજર રહ્યા હતા. જે કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું, જેની માહિતી 11 કલાકે મળી હતી. તાપી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસે લક્ષ્મી આઇકોન મોલમાં દુકાન માલિકે જાહેરનામાનો ભંગ કરતા ગુનો દાખલ કર્યો. તાપી જિલ્લા એસઓજી ટીમના માણસોને મળેલી બાતમીના આધારે વ્યારા શહેરમાં આવેલ લક્ષ્મી આઇકોન મોલમાં આવેલ એક કિડ્સ ગેલેરી નામની દુકાન જે તે માલિકે ભાડે આપી હતી,
જેની નોંધ કાયદેકીય રીતે કોઈપણ જગ્યાએ નહીં કરાવતા દુકાન માલિક સુરેશભાઈ શેરવી વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળનો ગુનો દાખલ કર્યો છે, જેની માહિતી શનિવારના 5 વાગ્યાની આસપાસ મળી હતી. શહેરના પાલિકાના હોલમાં પ્રભારી મંત્રીની હાજરીમાં બેઠક યોજાઈ. વ્યારા શહેરમાં આવેલ નગરપાલિકાના હોલમાં આજે પ્રભારી મંત્રી મુકેશભાઈની હાજરીમાં એક બેઠક મળી હતી, જેમાં આવનાર ચૂંટણીને લઈ અલગ અલગ માળખાકીય માહિતી સહિતના મુદ્દે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્યો સહિત સંગઠનના પ્રમુખ અને મહામંત્રીઓ જોડાયા હતા, જેની માહિતી 10 કલાકે મળી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.